નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના માલસર મુકામે આવેલ યોગાનંદ આશ્રમ ખાતે આજથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો। શિનોર તાલુકાના માલસર મુકામે આવેલ યોગાનંદ આશ્રમ ખાતે આજથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો હતો। શિનોર તાલુકાના માલસર મુકામે પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી ડોંગરે મહારાજની પાવન ભૂમિ પર નર્મદા નદીના કિનારે આવેલ યોગાનંદ આશ્રમ ખાતે પવિત્ર ભાદરવા વદ પિતૃપક્ષમાં પિતૃઓના મોક્ષાર્થે મુંબઈના વૈષ્ણવોના સાથ અને સહકારથી આયોજન કરવામાં આવ્યું। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજથી પ્રારંભ કરાયો છે। આ કથા તારીખ 23મી સપ્ટેમ્બર 2024 થી 29મી સપ્ટેમ્બર 2024 સુધી આયોજિત કરવામાં આવી રહ્યું છે। જ્યારે આ કથાનું સંગીતમય રસપાન કાંદીવલીના વક્તા હેમંતભાઈ જોશી દ્વારા કરવામાં આવનાર છે, જેને લઈને સર્વે વૈષ્ણવોને કથા શ્રવણ કરવા ભાવભર્યું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના માલસરના ગામની અંદર શ્રીમદ ભાગવત કથા એમના પૂર્ણ આશીર્વાદથી અત્યારે શરૂઆત થઈ ગઈ છે। કથાનો સમય અમારો રહેશે સવારે 9:30 થી 1 વાગ્યા સુધીનો। કથા શ્રવણ કરવા માટે આપ સૌને ભાવભર્યું નિમંત્રણ આપવામાં પાઠવ્યું છે। શ્રીમદ ભાગવતની કથા વિશેષ કરીને ફળ આપનારી છે અને આ કથા પિતૃપક્ષની અંદર જ્યારે સાંભળવામાં આવે ત્યારે પિતૃઓની ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે। શ્રીમદ ભાગવતાચાર્યનું વંદન કરી